રસ્તા પર ચાલતા રાહદારીનું હાર્ટ એટેકથી મોત। વલસાડના તિથલ રોડ પર આ બનાવ બન્યો, જ્યાં જિલ્લાની સેગવી ગામના 51 વર્ષીય રાજેશ સિંધી નામના વ્યક્તિ ઘરેથી નોકરી જવા માટે ચાલતા નીકળ્યા હતા, ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર જ ઢળી પડ્યા। બનાવ બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને 108ને બોલાવવામાં આવી, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી હાજરી આપશે। અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે। વેજલપુર વિધાનસભા બેઠકમાં આયોજિત કાર્યક્રમ YMCA ક્લબમાં યોજાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે। આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ। AMTSની બસનું આજે લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ થશે। ડબલ ડેકર બસ શરૂ થતા અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે। નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતીનો અદ્ભુત ડ્રોન નજારો જોવા મળ્યો। કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો છે, જેમાં ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો। આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે। ગોરા સુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે। પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે। તો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યો છે નર્મદા ઘાટ। બે અલગ અલગ તસવીરોમાં આપને બતાવી રહ્યા છે કેટલો સુંદર અને રમણીય નજારો છે। નર્મદા મહાઆરતીનો આ અદ્ભુત નજારો પહેલા ક્યારેય જોવા ન મળ્યો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે। ગંગા ઘાટની થીમ પર જ આખો આ ઘાટ તૈયાર કરવામાં આવેલો છે। છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ ગટરોની સફાઈના નામે 1 મહિનાથી મુખ્ય રસ્તાઓ પર ખાડા ખોદી દેવામાં આવ્યા, જેને લઈ સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી। જે ચેમ્બરો ખોલ્યા હતા ઓપન છે, હજુ બી આપ મારી પાછળ બી જોઈ શકો છો, ત્યાં બી ઊંચા સળિયા છે, ખુલ્લા ખાડા છે, ચારો તરફ આ જ હાલ છે। હવે અહીંયા નાના બાળકો પડી જાય, રાત્રિ દરમિયાન અંધારામાં કોઈ બાઇકવાળો પડી જાય, એને વાગે, અકસ્માત થાય, મૃત્યુ થાય। રાત માં લાઇટ અમુક જગા પર છે, અમુક જગા પર નથી, તો કોઈ બાઇક લઈને કૂદી જાય, ચલો અમારી વાત તો અલગ છે, નાના છોકરાની વાત શું છે। આ મુખ્ય રસ્તો જે જેલ રોડનો છે, વડોદરા હાઈવેને જોડતો રસ્તો છે। આ રસ્તાની ઉપર જે ચેમ્બરો હતા તે રોડની નીચે હતા, એને ખોદીને આ ચેમ્બરો કાઢેલા છે। આ હમણાં સુધી પૂરવામાં આવેલ નથી। આ રોડની અંદર ભરચક ટ્રાફિક હોય છે ને અકસ્માત થવાનું ભય છે। આ વહેલી તકે જો આ ખાડાઓ પૂરાઈ જાય તો સારું છે। આજ બપોર સુધી તે કામગીરી કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા। ખાડા કાલ સુધીમાં પૂરી દેવામાં આવશે, આવતીકાલ સુધીમાં ખાડા પૂરી દેવામાં આવશે અને સળિયા પણ કટિંગ કરી દેવામાં આવશે। દાહોદમાં સ્માર્ટ સિટીની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2015માં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયા બાદ પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી। અહીંયા 2015માં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયું અને ત્યાર પછી જે વાતચીત થઈ છે તે પ્રમાણે શહેરમાં હાલ તો કચરાપેટી દેખાઈ રહી છે, ઠેર ઠેર કચરો છે, અલગ અલગ જગ્યાએ સફાઈનો પણ અભાવ છે। તો આ સર્કલની સ્થિતિ તમે જોઈ શકો છો કે સ્માર્ટ સિટીનું આ સર્કલ કચરાપેટીમાં ફેરવાઈ ગયું છે। સર્કલની યોગ્ય જાળવણી અહીંયા નથી થઈ રહી અને એટલું જ નહીં, શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી પણ છે, ગંદકી પણ ખૂબ જ વધી ગઈ છે। પ્રથમ જ્યારે સ્માર્ટ સિટીને દાહોદમાં પસંદગી કરવાની હતી તે સમયે આ સર્કલ બનાવવામાં આવ્યું હતું PPP મોડેલ। આજે દુર્દશામાં છે, એને ખરેખર રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા અન્ય કોઈ સારા ઉપયોગ માટે આનો ઉપયોગ થાય તો દાહોદવાસીઓના હિતમાં છે।
વર્ષ 2015માં દાહોદને સ્માર્ટ સિટીની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ હરખથી એક જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે સર્કલ ઉપર આઈ લવ દાહોદ અને સ્માર્ટ સિટીનું બોર્ડ પણ ચિતરવામાં આવ્યું હતું. જો કે આપ મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો, દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ જે લોકોમાં ખુશી જોવા મળી હતી અને લાયન્સ ક્લબ અને નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ઉપર જે એક દાહોદના વચ્ચોવચ્ચ જે એક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે આ સર્કલ દિવાલ ઉપર દાહોદ માટે પ્રેમ અને સ્માર્ટ સિટીને થયેલી ઘોષણા અને લખાણ પણ ચિતરવામાં આવ્યું હતું. જો કે સમય જતાં આ જે સર્કલ છે તેની કોઈ પણ જાતની મેન્ટેનન્સ ના કરવાના કારણે આ જે સર્કલ છે તે એક કદરૂપું બનવા પામ્યું છે. અહીંયા મોટા મોટા ઝાડી ઝાકરાઓ ઉગી જવા પામ્યા છે અને હાલ જે એક કચરાના ઢગલા સમાન જે આ સર્કલ જોવા મળી રહી છે. જો કે આ એક સ્માર્ટ સિટીને લઈને એક મોટી જે સવાલ ઊભો થવા પામ્યો છે કે કેમ આ જે સ્માર્ટ સર્કલ છે તેનું જે સમારકામ અથવા તો તેને જે સાર સંભાળ રાખવાની હોય છે તે રાખવામાં નથી આવતી. જો કે અત્યારે કહી શકાય કે લાયન્સ ક્લબ અને દાહોદ નગરપાલિકા દ્વારા જે આ જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે તો અત્યારે એકદમ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.